કે આ સંસ્થાનું સંચાલન અને પાયો અત્યાર સુધીમાં મોટા ભાગે ખેડૂત પરિવારમાંથી આવતા લોકો જ કામ કરી રહ્યા છે. તમે પણ ખેડૂત પરિવારમાંથી આવો છો, બધા પણ ખેડૂત પરિવારમાંથી આવે છે. તમે જે ટ્રસ્ટીઓની વાત કરો છો અને જે યાદી છે આ પણ બધા ખેડૂત પરિવારમાંથી આવે છે. હવે એક સવાલ, તમે તો ઉદ્યોગપતિ પણ છો સાથે સાથે, એટલે એક સવાલ તમને એ પૂછું કે સમાજમાં ખાસ કરીને મીડિયામાં ખૂબ ભણેલા જે માણસો છે અને જેને ગામડાની બહુ ખબર નથી, અગર તો ખેતીની ખબર નથી, એવા લોકો વારંવાર એક વાક્ય વાપરે છે કે ખેડૂતો સરકારને કોઈ પ્રકારનો કરવેરો નથી આપતા. ખેડૂતો સરકારને કોઈ પ્રકારનો કરવેરો નથી આપતા. તો આ સંસ્થાની અંદર જેટલી જરૂરિયાતો છે એમાં ખેડૂત સમુદાયથી વધારે કોઈ ઉપયોગી થતું હોય એવું બને છે ખરું? ખેડૂતો અત્યારે જોવા જઈને તો અમારી આ ગૌશાળા છે, ત્યાં જે કાંઈ ઘાસ જોયું છે અમારે લગભગ વેચાતું લેવું નથી પડ્યું. આખું ખેડૂતો તરફથી આવે છે. અહીંયા જે આ ભોજનાલયમાં જે 2000-3000 લોકો એવરેજ જમે છે પર ડે, એનું અમે 100 રૂપિયાનું કાંઈ લેતા, બધું જ ખેડૂતો તરફથી આવે. જીરું પાક્યું જીરું આપી જાય, મગ પાક્યા મગ આપી જાય, દાળ પાકી દાળ આપી જાય, ચોખા પાક્યા ચોખા આપી જાય, ઘઉં પાક્યા ઘઉં. કાલ રંગોળાથી એકદમ જ 600 મણ ઘઉં આવ્યા એક સાથે. એટલે એ છે અહીંયા ભોજનાલયનું અમારે કોઈ ખર્ચ છે નહીં. ખેડૂતો પાસે કર નથી, પણ ખેડૂત પાસે છે શું? કોઈ પણ માણસ તમે ઉદ્યોગ કરતા ને કાંઈ પણ, તો એનો ભાવ તમે કરો કે ભાઈ હું હીરાનો વેપારી છું, તો તમે મારી ત્યાં ગ્રાહક તરીકે આવો તો હું કહું કે આના 25,000 મારા માલના. તો આ ખેડૂત તો માર્કેટમાં વેચવા જાય છે, ત્યાં ઓલો કે તારો આ ભાવ, એટલે આથી વધારે ખેડૂતે કરવેરો આપવાનો હોય ને. આ સીધો જ કરવેરો પબ્લિક સુધી ખેડૂત દ્વારા પહોંચે છે. ખેડૂતમાં એટલું સંગઠન નથી કે જે પોતાના માલનો પૈસા ભાવ લઈ શકતા નથી. જો ખેડૂત સંગઠિત થાય તો આનો ભાવ ભલે કર આપવો પડે, પણ ભાવ તો આપે ને. ભાવ નથી આપવો માટે કર નથી. ખેડૂતનો મુદ્દો તો પેલા એ છે કે સરકાર ત્યારે હકદાર થાય છે કે એને પાણી, વીજળી અને ખાતર આપવાની વ્યવસ્થા સરકાર પાસે. અત્યાર સુધી તો રાતે એનું કરવું કરતા હતા પાણી વાળવા જાય ત્યાં ખેડૂતની. તો હાલત તો હવે દિવસે 8 કલાકની વાત કરીને આપવા થયા છે, સરપ્લસ થયા છે, એટલે થયું છે. બાકી ખેડૂતની હાલત તો તમે જુઓ, વરસાદ ન થાય તો શું પાણી માટેની વ્યવસ્થા છે? ખેડૂત જયારે આપે છે, ગઈકાલે રજુભાઈ હું ઉભો હતો અને દેવળિયાથી એક ભાઈ આવ્યા, 2 મણ 2.5 મણ ઘઉં હતા, હારી એક ઘીની બરણી હતી. એટલે મેં પૂછ્યું, બરોબર લઈ જવા ઉતરાવતા, હું ત્યાં ઉભો હતો. મેં પૂછ્યું હું દાદા લાવ્યા? મને કે ઘી. મેં તો કેમ? કે સ્વામીજીને દીવો કરવાનું કામમાં આવે ને, તમે ઉદારતા તો જુઓ. 1 કિલો ઘી લેવાની કે સ્વામીજીનો દીવો કરવામાં કામ આવે, 2.5 મણ ઘઉં લેવો, તો એ કેવડો નાનો માણસ છે વિચારો. અને ઉદારતા ખેડૂતને જુઓ.